સાતમો પોઈન્ટ આવે છે વ્યક્તિને ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની ટેવમાં સુધારો લેવાનો. વ્યક્તિત્વના વિકાસ કરવા માટે, બરાબર, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો વ્યક્તિઓએ શું તો કે અન્ય સાથે વાતચીત કરવાની ટેવમાં સુધારો લાવવો તો જરૂરી જ છે, પણ સાથોસાથ વ્યક્તિએ પોતાની ટેવો જેવી કે ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની વગેરે ટેવો હોય એમાં સુધારો લાવવા પણ ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. આ બધી બાબતો અપનાવવાથી આપણે શું તો કે વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. હવે વ્યક્તિત્વના વિકાસ માટેની કેટલીક ટિપ્સ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપેલું છે વ્યક્તિત્વના વિકાસ માટેની ટિપ્સ નીચે મુજબ દર્શાવેલ છે. વ્યક્તિત્વમાં વાસ્તવમાં સંખ્યાબંધ લાગણીઓ, વર્તનો અને વિચારોનો સમન્વય હોય છે જે વ્યક્તિ સાથે સંબંધિત હોય છે. વ્યક્તિત્વનો વિકાસ એ વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો થશે, તે પછી કે મિત્રો સાથે હોય કે પરિવાર સાથે હોય, ઓફિસ સાથે સંકળાયેલો હોય, પોતાના કામકાજ સંબંધિત સંકળાયેલો હોય અથવા તો અન્ય વાતાવરણ સાથે સંકળાયેલા હોય, દરેક ક્ષેત્રમાં સુધારો થશે. બરાબર. એટલે ફોર્મલથી માંડીને ઇનફોર્મલ બાબતનો બી સમાવેશ આમાં કરી લેવામાં આવ્યો છે આ ટિપ્સની અંદર. વ્યક્તિત્વના વિકાસ તથા સુધારણાનો વૈધાંતિક વિચાર અને આત્માની શ્રેષ્ઠ અને આંતરિક જ્ઞાન, આત્મવિશ્વાસની વિભાવનાને અનુસરે છે. વ્યક્તિત્વનો વિકાસ તથા સુધારણાનો વૈધાંતિક વિચાર છે, બરાબર, વૈદાંતિક વિચાર, વૈદાંતિક મીન્સ કે વેદ પુરાણોમાંથી આવે વૈદાંતિક વિચાર, અને આત્માની શ્રેષ્ઠતા માટે, પોતાની જાતને શું તો કે શ્રેષ્ઠ ગણવા માટે આંતરિક અને આંતરિક જ્ઞાન અને આત્મવિશ્વાસની વિભાવનાને અનુસરે છે. વ્યક્તિત્વનો વિકાસ તથા સુધારણાનો વૈદાંતિક વિચાર કેને અનુસરે છે તો કે આત્માની શ્રેષ્ઠતા, પછી પોતાનું આંતરિક જ્ઞાન, આત્મવિશ્વાસની વિભાવના, બરાબર, ખ્યાલને અનુસરે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપેલું છે વ્યક્તિત્વની રચના માટેના 5 પરિણામો ભાગ લે છે. વ્યક્તિએ પોતાની જાતમાં, બરાબર, સુધારો લાવવો હોય એના માટેની ટિપ્સ આપણે જોવાની છે. એમાં 5 બાબતોનો સમાવેશ થાય, 5 પરિણામો ભાગ લે છે. એમાં પરિણામો નીચે મુજબ દર્શાવેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્વ આનંદી સ્વભાવ, બરાબર, સ્વ બિલીફુલ સેલ્ફ, સ્વ આનંદિત સ્વભાવ. આપણે ઘણા લોકોને જોતા હોય એનો સ્વભાવ એકદમ કેવો, ચહેરો દેખતા જ લાગે છે કે આનંદિત સ્વભાવવાળું વ્યક્તિ હોય, એટલે સ્વ આનંદિત સ્વભાવ. સેકન્ડ વન આવે છે સ્વશક્તિનો ખ્યાલ, પોતાની શક્તિનો ખ્યાલ આપણે ઓળખવાનો. સ્વ માનસિકતાનો ખ્યાલ, તમારે શું તો કે પોતાની માનસિકતાનો ખ્યાલ અંગે સમજવાનું, મેન્ટલ સેલ્ફ એનર્જી. ફોર્થ વન આવે છે સ્વ શારીરિકતાનો ખ્યાલ, તમારે ફિઝિકલ રીતે તમે કેવા છો, બરાબર, એનો ખ્યાલ તમારે લેવાનો. પછી સ્વ બૌદ્ધિકતાનો ખ્યાલ, ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ, બરાબર, પોતાના વિશેનો બૌદ્ધિકતાનો ખ્યાલ લેવાનો. આ બધી બાબતનો સમાવેશ કેમાં થાય છે તો કે વ્યક્તિ વિકાસની ટિપ્સ માટે થાય છે. આ બધી બાબત તમારે એક્સપ્લેનેશન ઇન શોર્ટમાં ઇન કેસ પૂછાય તો તમારે એક્ઝામની અંદર આપી દેવાની. પછી આપેલો છે આપણે ઓલા આગળ પિલર જોઈ ગયા હતા પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ માટેના, વ્યક્તિત્વના વિકાસ અને કારકિર્દી ઉન્નતિ માટેના. એ આગળના લેક્ચરમાં તમારે જોવા મળશે. મીન્સ કે વ્યક્તિત્વ રિલેટેડ છે એ પ્રશ્ન મેં પહેલાં દર્શાવેલા છે, બરાબર. એ 5 પિલર છે, ઇન્ટ્રોગેશન, સેલ્ફ ડેવલપમેન્ટ, અપ્રાઇઝલ વગેરે. એ આપણે વિગતવાર ક્વેશ્ચન વાઇઝ એના આન્સર આપણે જોવાના થશે અને ભણવાના થશે. થર્ડ ક્વેશ્ચન આવે છે ટૂંક નોંધ, શોર્ટ નોંધ, કારકિર્દીની ઉન્નતિ. કારકિર્દીની ઉન્નતિ એટલે શું તો કે કારકિર્દી યોગ્ય વિકલ્પ પસંદ કર્યા બાદ એ જરૂરી નથી કે કારકિર્દી ઉન્નતિનો વિચાર કરવામાં આવે, બરાબર. એકવાર આપણે ટૂંકમાં જોબ સેટ થઈ ગયા હોય, બરાબર, પછી એવું જરૂરી નથી કે અમુક લોકો શું હોય તો કે એકવાર સારી એવી જોબ મળી ગઈ હોય, એ જોબને પાછી ટૂંકમાં ઇન્ક્રીઝમેન્ટ, આગળ એ જોબ તરફ વધવા માટેના, મીન્સ કે હું તમને એક્ઝામ્પલ આપું શું તો કે કારકિર્દીનું ઉન્નતિ એટલે શું, જેમ કે કોઈ એક વ્યક્તિને કોલેજની અંદર એઝ અ પ્યુન તરીકેની જોબ મળેલી છે, બરાબર. પ્યુન તરીકેની જોબ તે કરે છે, સાથોસાથ તે સ્ટડી બી ચાલુ રાખે છે, બરાબર. થોડો ઉચ્ચ અભ્યાસ કરે છે, એક્ઝામ આપે છે એઝ અ ક્લાર્ક તરીકેની. તો પ્યુનમાંથી ક્લાર્ક થાય, બરાબર, તો એ શું કર્યું હોય પોતાના
કારકિર્દીમાં એક પોતાનો વિકાસ કર્યો, ઉન્નતિ કરી હોય. જેમ કે પટાવાળામાંથી પ્યુનમાંથી શું થઈ ગયું તો કે એઝ અ ક્લાર્ક થઈ ગયો. તો પોતે શું કર્યું હોય, જોબ કરતો સાથોસાથ પોતે મહેનત કરતો, અભ્યાસ કરી અને પરીક્ષા પાસ કરીને શું તો કે ક્લાર્ક બની ગયો. તો આ શું કર્યું કહેવાય જે તે વ્યક્તિએ તો કે કારકિર્દીની ઉન્નતિ કરેલ કહેવાય. કારકિર્દીની યોગ્ય વિકલ્પ પસંદ કર્યા બાદ એ જરૂરી નથી કે કારકિર્દીની ઉન્નતિનો વિચાર કરવામાં આવે, તેમજ તે અંગે યોગ્ય આયોજન કરવામાં આવે. યોગ્ય જગ્યાએ નોકરી મેળવ્યા બાદ અથવા ધંધો શરૂ કર્યા બાદ કારકિર્દીનો ઉન્નતિનો તબક્કો અગત્યનો બની જાય છે. બરાબર, મેં કીધું એમ એ જ કહેવા માંગે છે. કારકિર્દીનું સ્વરૂપ ગમે તે હોય, પણ એક હકીકત એ છે કે કારકિર્દીની ઉન્નતિ માટે હંમેશા શક્યતાઓ હોય છે. એકવાર તમે કોઈ બી જોબ મેળવો તો તેમાં તમારે જોબની અંદર આંતર વિભાગીય આગળ વધવું હોય તો તમે વધી શકો. જેમ કે કોન્સ્ટેબલમાંથી PSI થવું, બરાબર, SP થવું વગેરે તમે થઈ શકો છો. આપણે ઘણા બધા એક્ઝામ્પલ તમે સમાજની અંદર જોતા હોય. એ શું કહેવાય તો કે કારકિર્દીની ઉન્નતિની એક પ્રોસેસ, પ્રક્રિયા કરી કહેવાય, આગળ તબક્કો વધ્યા કહેવાય. કારકિર્દીનું સ્વરૂપ ગમે તેવું હોય, પણ હકીકત એ છે કે કારકિર્દીની ઉન્નતિ હંમેશા શક્યતાઓ રહેલી છે અને તેમાં કોઈ મર્યાદા બંધાયેલ હોતી નથી. એવું તમે પટાવાળાની જોબમાં લાગી ગયા હોય, બરાબર, પછી તમને એમ ના કહે કે તમે એક્ઝામ ના આપી શકો, તમે આપી શકો, એમાં કોઈ બાધા હોતી નથી. બરાબર, કારકિર્દીનું કેવી રીતના હોય છે તો કે નિમ્ન સ્તરેથી મધ્ય સ્તરે, બરાબર, સાવ નીચી કક્ષાના હોય તો તમે મધ્ય સ્તરે પહેલાં પૂગવાનું, અને મધ્ય સ્તરેથી કેવી રીતના ઉચ્ચ સ્તરે પૂગી શકો છો અને કારકિર્દીમાં પહોંચી શકાય છે. કારકિર્દીની ઉન્નતિની પ્રક્રિયા કેવી હોય, એકદમ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે, સતત પ્રક્રિયાઓ હોય છે. કારકિર્દીની ઉન્નતિમાં ચડાવ ઉતારના તબક્કાઓ સતત આવ્યા જ રાખે છે. જીવનમાં જેમ તડકા છાયા મીન્સ કે સુખ દુઃખ આવ્યા રાખે, એવી રીતના કારકિર્દીની ઉન્નતિમાં ચડાવ ઉતારના તબક્કાઓ સતત આવ્યા જ રાખતા હોય છે. નિષ્ફળતાઓની સ્થિતિમાં વ્યક્તિએ કારકિર્દી ઉન્નતિ માટેના પ્રયાસ છોડી ન દેવા જોઈએ. અમુક વાર બનશે એવી બાબત, તમને નિષ્ફળતા મળે, બરાબર, તો તમારે શું તો કે એના કારકિર્દીની ઉન્નતિનો જે પ્રયાસ તમે કરી રહ્યા છો એને બંધ નથી કરી દેવાનું. એને તમારે શું તો કે સતત પ્રક્રિયા ચાલુ જ રાખવી જોઈએ. તેના માટે શું તો તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. નિષ્ફળતાની સ્થિતિમાં આપણે નિષ્ફળતામાંથી બોધ લેવી. ઘણીવાર તમને નિષ્ફળતા મળતી હોય તો એમાં તમારે બોધપાઠ મેળવવાનો, સફળતા તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. મેં એક સેન્ટેન્સ લખેલું છે, સક્સેસ ઇઝ અ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ અ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ. બરાબર, સફળતા ક્યારે હાસિલ થાય તો કે તમે અનુભવ મેળવો. અનુભવ ક્યારે મેળવશો તો કે તમને ખરાબ અનુભવ થશે, એમાંથી તમે સારા એવા અનુભવ મેળવી શકશો. પણ તમારે શું, સફળતા અનુભવથી આવે છે અને અનુભવ ખરાબ અનુભવથી આવે છે અથવા પ્રાપ્ત થાય છે. કારકિર્દીની ઉન્નતિની પ્રક્રિયા જુદા જુદા તબક્કામાંથી પસાર થઈને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. વ્યક્તિને કારકિર્દીની ઉન્નતિની પ્રક્રિયા કેવી હોય છે, જુદા જુદા વેરિયસ ટાઈપના તબક્કાઓમાંથી, બરાબર, પ્રોસેસમાંથી પસાર થઈને, બરાબર, સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. ધંધાની વાત કરીએ તો ગ્રાહકોની માંગને અનુરૂપ થવું જોઈએ. ધંધાની આ હતી આપણા વ્યક્તિ રિલેટેડ. હવે ધંધાની વાત કરીએ તો શું તો કે કારકિર્દી કરીએ તો ગ્રાહકોને અનુરૂપ આપણે માંગને અનુરૂપ થવું જોઈએ. બરાબર, ગ્રાહકોની માંગ છે 5 રૂપિયાની વસ્તુની હોય ને તમે 50 રૂપિયાની વસ્તુ બનાવતા હોય તો એ વાજબી ના કહેવાય. ખ્યાલ આવી? એટલે શું તો કે ગ્રાહકોની માંગને અનુરૂપ, ગ્રાહકો કેવી માંગ કરે છે, કઈ ટાઈપની વસ્તુ છે, કેટલા રૂપિયામાં એને પરવડશે, બરાબર, એ જે પ્રકારની માંગ હોય એ માંગને અનુસરવું. નોકરીની વાત કરીએ તો શું તો કે ઉપરી અધિકારની માંગ પ્રમાણે કામ સંતોષ આપવો જોઈએ. ઘણીવાર આપણે નોકરીએ જતા હોય તો આપણા કર્મચારીઓ મીન્સ કે આપણા જે માલિકો હોય, બરાબર, કર્મચારીઓને કહેતા હોય કે મારે આટલું કામ જોશે, બરાબર, આ કામ તારે આટલું કરવાનું છે આ સમય મર્યાદામાં. એટલે શું તો કે જે કામ આપણને ઉચ્ચ કક્ષાએથી સોંપવામાં આવે, બરાબર, એ મુજબ એને આપણે પૂર્ણ કરીને દેવાનું છે. આ નોકરીની વાત થઈ, બરાબર. અત્યારના સમય પ્રમાણે હાર્ડવર્કના બદલે કેવું વર્ક કરવાનું, હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોય છું, શું તો કે હાર્ડવર્ક નથી કરવાનું, કેવું વર્ક કરવાનું છે, સ્માર્ટ વર્ક કરવાનું છે. એના પ્રયત્નો કરવા જોઈએ અને પોતાના ધ્યેય સિદ્ધ કરવું જોઈએ. હવે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાં શું ફેર? ઘણીવાર વિદ્યાર્થીઓ આપણે જોતા હોય પરીક્ષા આવવાની હોય તો છેલ્લા 2 દિવસ અઠવાડિયામાં શું કરે, આખી બુકને વાંચવા બેઠી જાય.
જે આખી બુક કોઈ દિવસ યાદ રહી નહીં. ને અમુક વિદ્યાર્થીઓ શું કરે તો કે જૂના છેલ્લા 2 વર્ષના પેપર સામે રાખે, એમાં જે ટાઈપના ક્વેશ્ચન હોય એ ટાઈપના ક્વેશ્ચન કરી લે ને એક્ઝામ ભરી આવે. બે વચ્ચે આપણે જોવા જઈએ રિઝલ્ટ, તો જે ઓછી તૈયારી કરેલી હશે, જૂના પેપર સોલ્વ કરી લીધા હશે, બરાબર, ટૂંકમાં શોર્ટ ટાઈમમાં આપણે સારી રીતના તૈયારી કરેલી હોય એના માર્ક વધારે હશે, ને જે સતત આખી બુક વાંચી નાખી હશે પહેલાંથી છેલ્લા પાના સુધી એના માર્ક ઓછા હશે. એનું કારણ શું? બરાબર, તો કે હાર્ડ વર્ક નથી કરવાનું, આપણે દિવસ ને રાત ઉજાગર સ્માર્ટ વર્ક કરવાનું છે. બરાબર, અત્યારનો સમય જ એ છે. બરાબર, કારકિર્દીની ઉન્નતિને નજીકથી જોઈએ તો એવું લાગે છે કે ગંભીરતા અને સમર્પિત થઈને કામ કરવાની અચૂકપણે તેને સિદ્ધ કરી શકાય. નજીકથી આપણે કારકિર્દીની ઉન્નતિને જોવા જઈએ તો શું, તો કે એવું લાગે કે ગંભીરતા અને એને સમર્પિત થઈને કામ કરીએ ને, ગંભીરતાથી અને પોતાને જી જાનથી, બરાબર, લગનથી, બરાબર, તો એને સમર્પિત થઈને તો શું, તો કે અચૂકપણે આપણે શું, તો કે એને સિદ્ધ કરી શકીએ છીએ. બરાબર, હવે તમે નોકરી કરતા હોય એઝ અ ક્લાર્ક તરીકે, અને તમારે મીન્સ કે જુનિયર ક્લાર્કમાં તમે નોકરી કરો છો અને તમે એક લક્ષ્ય શું મિશન સેટ શું કર્યું, કે ગોલ સેટ શું કર્યો, તો કે મારે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક થવું છે. બરાબર, તો એક તમારો ગોલ ડિસાઇડ કર્યો, એને તમારે શું, તો કે ગોલ ડિસાઇડ કર્યો એને તમારે સિદ્ધ કરવાનો છે. તો એને શું કહેવાય, તો કે જુનિયરમાંથી સિનિયર ક્લાર્ક થવું એને એક જાતનો કારકિર્દીનો ઉન્નતિનો તબક્કો જ કહેવામાં આવે છે. ઇનકેસ તમે થઈ જાઓ તો તમે શું, તો કે સફળતા મેળવેલી કહેવાય. તમારે તે માટે તમારી જાતને લાયક બનાવવાની હોય છે, અને જરૂરી જણાય ત્યારે વ્યક્તિએ પોતાના ગુણોમાં પરિવર્તન લાવવાનું બી જરૂરી હોય છે. પરિસ્થિતિ અને સંજોગોના આધારે શું, તો કે પોતાની જાતને લાયક બનાવવાની, બસ જેવી પરિસ્થિતિ હોય, જેવો સમય હોય એવી રીતના શું, તો કે પોતાનામાં બદલાવ લાવવાનું, પરિવર્તન લાવવાનું, જીવન ધોરણમાં બી સુધારો લાવવાની જરૂરી હોય છે. કારકિર્દીની ઉન્નતિ માટે સ્વવિકાસ ખૂબ જ જરૂરી બાબત છે. કોઈનો વિકાસ, તો કે પોતાની જાતનો વિકાસ ખૂબ જ અગત્યની બાબત છે, અને સ્વવિકાસના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી બને છે. તમારી વ્યક્તિગત આવડત ઉપરાંત ઘણી વખત કારકિર્દીની ઉન્નતિમાં માલિક પણ અગત્યનો ભાગ ભજવે છે. જો માલિક તરફથી કર્મચારીને વધુને વધુ માર્ગદર્શન મળી રહે, જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો કારકિર્દીની ઉન્નતિનો માર્ગ એકદમ સરળ બની જાય છે. એવું જોવા મળે છે કે વ્યક્તિગત કારકિર્દીની ઉન્નતિ માટે પોતાની નોકરી પણ બદલાવતો હોય છે. શું એવું બી જોવા મળે ઘણીવાર શું હોય, તો કે અમુક લોકો એવા હોય, બરાબર, નોકરી સારી રીતના બધાને એને અમુક એના નસીબ જ હોય, શું, તો કે નોકરી બધાય ઠેકાણે મળી જતી હોય, બરાબર, પણ એ ભાઈ છે એક ઠેકાણે ટકી રહેતા ના હોય. શું કામે, તો કે એને મેળ ના આવતો હોય અમુક એવી બાબત, પોતાના જે ગોલ ડિસાઇડ કરેલા હોય, બરાબર, એટલે શું, તો કે પોતાની નોકરી સતત બદલતો રહે છે, અને એક જગ્યાનો અનુભવ મેળવે બાદ ઉચ્ચ જ્ઞાન અને ઉચ્ચ અનુભવ માટે એક નોકરી છોડી બીજી નોકરી એ મેળવવામાં પ્રયાસ કરતો હોય છે, જે ઊંચા પ્રમોશન માટે જરૂરી હોય છે. કારકિર્દી એ સતત પ્રક્રિયા છે, તેને હાંસલ કરવી જોઈએ, અને પ્રતિકૂળ સંજોગોમાં નસીબને દોષ ન જોઈએ. પ્રતિકૂળ એટલે મેં કીધું ને, કારકિર્દીની પ્રક્રિયામાં શું, તો કે ઉતાર ચઢાવ આવ્યા જ કરે. જીવનમાં સુખ દુઃખ આવે એમ કારકિર્દીમાં શું, ઉતાર ચઢાવ, બરાબર, સક્સેસ અને ફેલિયર મળે. તો પ્રતિકૂળ એટલે ફેલિયર જ્યારે મળે, બરાબર, એવા સંજોગો આવે, સર્કમસ્ટેન્સીસ, તો નસીબને દોષ ન દેવો જોઈએ. કેને દોષ દેવો જોઈએ, તો કે આપણી મહેનતને. આપણે મહેનત ના કરી તો આપણે પરિણામ ન મળ્યું, નસીબને દોષ ન દેવો જોઈએ, અને સતત મહેનત કરીને તેને મેળવવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આગળ હવે વાત આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરશું